જ્યારે જ્યારે કોઈ પણ ઘટના બને એટલે ગુજરાતના કહેવાતા ભાજપના નેતાઓ આવી જાય, કોઈ સમરબંધીને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે, મરાવો ગાડીઓને પલટી, કરો એન્કાઉન્ટરો, કરો હૈદરાબાદ વાળી. સાહેબ, કોઈ ગુનેગારની હિંમત નહીં થાય કે ક્યારેય કોઈ દીકરી સામે આંખ ઊંચી કરી ન જોઈ શકે, પણ તમે પોલીસને એટલો પાવર આપ્યો જ છે ક્યાં? પોલીસનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીને આગળ વધારવા માટે, ભારતીય જનતા પાર્ટી કેવી રીતે મોટી થાય એના માટે કરવાનો, વિરોધ પક્ષો અને આંદોલનના નેતાઓને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવાનો, અને બાકી છે તો નાના મોટા કેસો કરી અને પોલીસની પીઠ થાબડીને પછી પાછું ગૃહમંત્રીને આવું કહેવાનું કે વાહ અમારી ગુજરાતની પોલીસ. પછી પાછું એવું બોલવાનું કે ગુજરાતની પોલીસને દંડા આપ્યા છે. સાહેબ, દંડા આપ્યા છે તો બંદૂકો પણ આપી છે, અને એ બંદૂકો ગોળી છોડ્યા વગરની કાંઠ ખાય છે. તો મહેરબાની કરીને ગુજરાતમાં છેલ્લા દિવસોમાં જે ઘટનાઓ બની છે તો એ બંદૂકના ટ્રિગરો દબાવવાની પણ પરમિશન આપો ને, એટલે ગુજરાતમાં જે ઘટનાઓ રોજ બને છે એ બંધ થઈ જાય.